ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજય ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું પીડિયાટ્રિકની અંદર જીએનસી માંથી પૂછાઈ ગયેલા છેલ્લા 5 વર્ષના એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા એ ઉપરાંત જોડકા. તો આઈ હોપ તમારા બધાની એક્ઝામ બહુ સારી ગઈ હશે. MSN 1 અને MSN 2 નું પેપર પતી ગયું છે. આવતીકાલે મેન્ટલ હેલ્થ નર્સિંગનું પેપર છે અને એના પછી આપણે પીડિયાટ્રિક નર્સિંગનું પેપર છે. તો બધાને ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ. જે લોકો એસવાય જીએનએમની ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગની જે એક્ઝામ આપી રહ્યા છે એ બધા માટે. તો આજે શરૂ કરીએ આપણે જીએનસીના એમસીક્યુ. એમાંથી કયા આવશે પીડિયાટ્રિક માટેના? તો કે પીડિયાટ્રિક માટેના સૌથી પહેલા એમસીક્યુ કયા પૂછાઈ ગયેલા છે એ વન બાય વન આપણે ડિસ્કશન કરીશું. તો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. એક મિનિટ. ઓકે, જોઈએ હવે સ્ટાર્ટ કરીશું આજનું લેક્ચર. પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીનની સામે. ઇન્ક્રીઝ ધ બ્લડ સુગર લેવલ ઇનટુ ધ ચિલ્ડ્રન ઇઝ ધ કોલ્ડ. બ્લડ સુગર લેવલ જો વધી જાય બાળકની અંદર તો એને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ હાઇપરગ્લાયસેમિયા, હાઇપરનેટ્રેમિયા, હાઇપરકેલેમિયા કે હાઇપરબિલિરુબિમિયા. નામ પરથી તમને આન્સર ખબર પડવી જોઈએ કે ગ્લુકોઝનું લેવલ વધે એટલે શું કહીશું આપણે સ્ટુડન્ટ? હાઇપરગ્લાયસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? હાઇપરગ્લાયસેમિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Commonly the vaccine are the preserved at the temperature of the. કોમનલી જે વેક્સિન હશે એ કેટલા ટેમ્પરેચરે આપણે પ્રિઝર્વ એટલે સાચવી રાખીશું? ઓપ્શન એ 2 થી 8 સેલ્સિયસ, 8 થી 10 સેલ્સિયસ, -2 થી લઈને -8 સેલ્સિયસ કે 0 થી લઈને કેટલો 2 સેલ્સિયસ. તો તમારો આન્સર સાચો શું હશે? કોમનલી જેટલી પણ વેક્સિન હશે, જેટલી પણ આપણે કહી શકીએ વેક્સિનને આપણે સ્ટોરેજ કરવા માટે કેટલું ટેમ્પરેચર જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હશે? 2 થી 8 ડિગ્રી. આ ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયો, જેથી કરીને ખાસ નોટ કરી રાખજો. નેક્સ્ટ, the normal length of the umbilical cord of the newborn baby. જે નોર્મલ umbilical cord ની જે ન્યૂબોર્ન બેબીની અંદર જે લેન્થ હોવી જોઈએ એ કેટલી હોવી જોઈએ? 40 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર કે 150 સેન્ટીમીટર? તમારો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ. કેટલા આવશે? 50 સેન્ટીમીટર. ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન આઈ થિંક પૂછાઈ શકે છે. તો કે નોર્મલ લેન્થ ઓફ ધ umbilical cord ઓફ ધ ન્યૂબોર્ન બેબી કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? તો કેટલી આવશે? 50 સેન્ટીમીટર. કેટલો આવશે આન્સર? તમારો સાચો આન્સર કયો આવશે? 50 સેન્ટીમીટર ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે. ફિઝિયોલોજિકલ જોન્ડિસ. કયો જોન્ડિસ કહું છું? ફિઝિયોલોજિકલ જોન્ડિસ appears after the how many hours of the birth. ક્વેશ્ચનમાં જરૂર ધ્યાન આપજો. શું પૂછવામાં આવ્યું છે કે ફિઝિયોલોજિકલ જોન્ડિસ appears થાય છે આફ્ટર ધ હાઉ મેની hours. કેટલા કલાક પછી તમને ફિઝિયોલોજિકલ જોન્ડિસ જોવા મળે છે? પહેલો ઓપ્શન છે 1 to 2 hours, બીજો ઓપ્શન છે 3 to 4 hours, ત્રીજો ઓપ્શન છે 12 થી 20 અવર કે ચોથો ઓપ્શન કયો આવશે? 24 to 72 hours. તો તમારો સાચો આન્સર તમને ખબર પડી ગઈ હશે. કેટલા હશે? 24 થી કેટલા 72 કલાકની અંદર જોન્ડિસ જોવા મળી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન. Rickets disease occurs into the children due to the deficiency of the. રિકેટ્સ જે ડિસીઝ છે બાળકોમાં જોવા મળે છે શેની ડેફિશિયન્સીને લીધે? વિટામિન એ ની ડેફિશિયન્સી, વિટામિન બી ની ડેફિશિયન્સી, વિટામિન સી ની ડેફિશિયન્સી કે વિટામિન ડી ની ડેફિશિયન્સી? તમારો સાચો આન્સર કયો આવશે? વિટામિન ડી. આ ખાસ ધ્યાન રાખજો, બહુ પૂછાઈ ગયો. રિકેટ્સ તો આઈ થિંક બહુ પૂછાઈ ગયો છે જીએનસીમાં. તો રિકેટ્સ પર થોડું ફોકસ વધારે કરજો વિદ્યાર્થી મિત્રો કે રિકેટ છે શું અને શેની ડેફિશિયન્સીથી થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. When the blood sugar level is the high. જ્યારે આપણા શરીરની અંદર બ્લડ સુગર લેવલ હાઈ થઈ જાય છે તો બોડી આપણી શું કરશે? એટલે કે બોડી શું સિક્રેટ કરશે? જ્યારે પણ બ્લડ ગ્લુકોઝ લેવલ વધી જાય, સુગર લેવલ, તો આપણી બોડી એને સામે શું કરશે? એવું શું પ્રતિકાર કરશે? એના માટે કયો હોર્મોન સિક્રેટ કરશે? ગ્લુકાગોન, ઓક્સિટોસિન, ઇન્સ્યુલિન કે ગ્લુકોઝ? બે જ હોર્મોન આવશે. કયા કયા? એક ઇન્સ્યુલિન આવશે અને બીજો કયો આવશે? ગ્લુકાગોન. પણ આની અંદર તમે શું પૂછ્યું છે એ ખાસ નોટિસ કરી? હાઈ. એટલે જ્યારે પણ હાઈ હશે તો એવી માત્રામાં શું કરશે આપણું બોડી? ઇન્સ્યુલિન સિક્રેટ કરશે. શું સિક્રેટ કરશે? બોડી સિક્રેટ ધ ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન શું કરશે? ઓટોમેટિક જે બ્લડ ગ્લુકોઝ લેવલ વધી ગયું છે એને શું કરશે? કંટ્રોલ કરે છે. શું કરે છે? કંટ્રોલ કરે છે. અને જો આપણા શરીરની અંદર બ્લડ સુગર લેવલ ઘટી જાય તો આપણે કયો હોર્મોન સિક્રેટ થશે? ગ્લુકાગોન. શું કરશે? ગ્લુકાગોન. તો આ બંને હોર્મોનનું કામ ખબર પડી ગઈ. એક વધે ત્યારે કયો ઉત્પન્ન થાય અને એક ઘટે ક્યારે ઉત્પન્ન થાય. આઈ હોપ તમને આ વિડીયોમાં બહુ મજા આવી રહી હશે. તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ કરી રાખજો. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ થવાની છે તો એના રિલેટેડ જે આર્ટિકલ્સ
જે બધા આવશે એ પણ એના માટે પણ હું વિડીયો બનાવીશ. તો એના માટે પ્લીઝ મને થોડો સપોર્ટ કરી આપો. પ્લીઝ લાઈક માય વિડીયો એન્ડ શેર એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈશું. સર્જિકલ રિપેર ઓફ ધ હર્નિયા ઇઝ ધ નોન એઝ. હર્નિયાનો જે રિપેર કરવાની હોય એ પ્રોસેસરને શું કહીશું? હર્નિયોપ્લાસ્ટી, ફિસ્ટ્યુલેક્ટોમી, હર્નિયોરેફી કે લેપ્રોટોમી? તો સાચો આન્સર તમને ખબર પડી ગઈ હશે. હર્નિયોરેફી ઇઝ ધ કરેક્ટ આન્સર. હર્નિયામાં જ્યારે પણ સર્જિકલ રિપેર પૂછાય તો સાચો આન્સર કયો આવશે? હર્નિયોરેફી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ફાર્મર સ્લીપ અથવા તો સેલર સ્લીપનું બીજું નામ જણાવો. વોટ યુ મીન બાય ફાર્મર સ્લીપ્સ અથવા તો શું આવશે? સેલ્યુલર લીપ ઇઝ ઓલ્સો નોન એઝ ધ. તો પહેલું કયું આવશે? એક્ટિનિક ચિલાઇટિસ, પેમ્પિગસ, થ્રોમ્બોસાઇટોપેનિક પ્યુરપુરા કે પછી એન્ક્લાઇગોસિયા? તો સાચો આન્સર કયો આવશે? એકાઇટિનિક ચિલાઇટિસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે છે આ વખતે પણ. તો કયો આવશે? એકાઇટિનિક ચિલાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. કયો આવશે? ફાર્મર લીપ અથવા તો સેલર લીપનું બીજું નામ જણાવો. તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? એસાઇટિનિક ચિલાઇટિસ. ચલો નેક્સ્ટ. This is the example of the non-absorbable suture. હવે નોન એબ્ઝોર્બેબલ સ્યુચરનું નામ જણાવો. તમને ઓપ્શન આપેલા હશે 4, એમાંથી કયો નોન એબ્ઝોર્બેબલ સ્યુચર છે? તો જોઈએ કેટગટ, સિલ્ક, વાઇક્રિલ કે પછી એ અને સી? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? નોન એબ્ઝોર્બેબલ આમાંથી એક જ છે, સિલ્ક. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સિલ્ક. સોરી. The normal value of the serum potassium is the adult. પહેલા તો એક લેક્ચરમાં એક વસ્તુ ધ્યાન રાખજો, સોડિયમનું અને પોટેશિયમ આ બંને ક્વેશ્ચન બહુ પૂછાય છે. સોડિયમનું લેવલ અને પોટેશિયમનું લેવલ. સોડિયમનું 135 થી 145. હવે કયું આવશે? પોટેશિયમનું લેવલ. તો પોટેશિયમનું ઓપ્શન જોઈ લો. 3.5 થી 5, 145 થી 149, 7.5 થી 9 અને 80 થી 120. તો તમારો સાચો આન્સર કેટલો આવશે? 3.5 થી કેટલો આવશે? 5 મિલી ઇક્વિ પર લીટર આવશે. કેટલો આવશે? 3.5 થી 5 મિલી ઇક્વિ પર લીટર. નેક્સ્ટ, હુ ઇઝ ધ ફાધર ઓફ ધ પીડિયાટ્રિક? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણાને હજુ આ ક્વેશ્ચન પણ નથી આવડતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર હોવી જોઈએ પીડિયાટ્રિકમાં જો તમે ભણતા હો તો. તો ફાધર ઓફ પીડિયાટ્રિક કોણ આવશે? અબ્રાહમ માસ્લો, અબ્રાહમ લિંકન, અબ્રાહમ જેકોબ કે જ્યોર્જ હેલેટ? સાચો આન્સર તમને ખબર છે કોણ આવશે? અબ્રાહમ જેકોબ. કોણ આવશે? અબ્રાહમ જેકોબ છે, જોન અબ્રાહમ નથી. ઘણા સ્ટુડન્ટ તો ફિલ્મી કાર્યમાં કહી દેતા હોય છે કે જોન અબ્રાહમ, પણ જોન અબ્રાહમ નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કોણ છે? અબ્રાહમ જેકોબ છે. ચલો નેક્સ્ટ જોઈશું. મધર્સ ફર્સ્ટ બ્રેસ્ટ મિલ્ક ઇઝ નોન એઝ. મધરનું જે ફર્સ્ટ બ્રેસ્ટ મિલ્ક છે એને શું તરીકે ઓળખવામાં આવે છે? ફોર મિલ્ક, કોલેસ્ટ્રોમ, હાઇન્ડ મિલ્ક કે ટ્રાન્ઝિશનલ મિલ્ક? તમને બધાને આનો આન્સર આવડવો જોઈએ. કોલેસ્ટ્રોમ યલો કલરનું જે શરૂઆતનું ફર્સ્ટ જે બ્રેસ્ટ મિલ્ક હશે એ કહેવાશે. નેક્સ્ટ, ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ સાયનોટિક હાર્ટ ડિસીઝ. સાયનોટિક હાર્ટ ડિસીઝના નામ એક્ઝામ્પલ આપો. પીડીએ નહીં આવે, એએસડી નહીં આવે, વીએસડી નહીં આવે, તો કયો આવશે? ટેટ્રોલોજી ઓફ ધ ફેલોટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટીઓએફ બહુ એક્ઝામમાં પૂછાઈ ગયો, થિયરીમાં પણ ટીઓએફ બહુ પૂછાય છે. તો કે એક્ઝામ્પલ ઓફ ધ સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ટીઓએફ. ચલો, નોર્મલ વેટ ઓફ ધ ન્યૂબોર્ન ઇન ઇન્ડિયા. નોર્મલ વેટ પૂછ્યું છે ન્યૂબોર્ન બેબીનું, પણ ક્યાંની અંદર? ઇન્ડિયાની અંદર. 2.5, 3.9, 2.8, 1.5. ધ્યાનથી સમજો અમે ક્વેશ્ચન કેવી રીતના પૂછ્યું છે. નોર્મલ વેટ, ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય, તો યાદ રાખજો નોર્મલ વેટ કેટલું હશે? 2.8 kg થી કેટલું આવશે? 3.2. આ ધ્યાન રાખજો. આમાંથી રેશિયો જોઈ લો. 2.4 નહીં આવે, 3.9 નહીં આવે. સાચો આન્સર એક જ આવશે, 2.8 kg. કેટલું આવશે? 2.8 kg થી કેટલું આવી શકે છે? 3.2 kg. નેક્સ્ટ, FIPV વેક્સિન, ફ્રેક્શનલ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન given for the protection against the disease. કયા ડિસીઝથી પ્રોટેક્શન આપશે? ટીબી, પોલિયો, મિઝલ્સ, ડાયરિયા. નામમાં જ છે વિદ્યાર્થી મિત્રો. ફ્રેક્શન ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન શેના માટે હશે? તો શેના માટે હશે વિદ્યાર્થી મિત્રો? પોલિયો માટે. ઓબ્વિયસલી વસ્તુ છે, શેના માટે હશે? પોલિયો માટે. ચલો નેક્સ્ટ, રિકેટ્સ ઇન ધ ચિલ્ડ્રન અકર ડ્યુ ટુ ડેફિશિયન્સી. જો ફરીથી આવી ગયું રિકેટ્સ નું, કહું છું ને ઘણી વખત પૂછાય છે. તો આનો આન્સર તો ફરીથી તમે કઈ આપશો? વિટામિન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો હશે? વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે તો આવશે જ નહીં. ચલો નેક્સ્ટ, anterior frontal close at the age of the. anterior frontal ક્લોઝ થાય છે કેટલી એજમાં? તો કયું આવશે? 18 મહિના, 18 વર્ષ, 1.5 મહિનો કે 6 વર્ષ? તો આમાંથી સાચો આન્સર કયો આવશે? 18 મહિને. યાદ રાખજો, એન્ટિરિયર ફ્રન્ટાનેલ હશે એ ક્યારે ક્લોઝ થશે? ક્યારે આવશે? 18 મહિનાની એજની અંદર શું થઈ જશે? એ ક્લોઝ થઈ જશે. તો કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ ક્લોઝ એટ ધ એજ ઓફ ધ કેટલું આવશે? 18 મંથ. કેટલું આવશે? 18 મંથ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. ઇટિંગ.
બહુ બિહેવિયર ડિસઓર્ડરનો ક્વેશ્ચન છે. ઇટિંગ ઓફ ધ નોન ન્યુટ્રેટિવ સબસ્ટન્સ ઇઝ ધ નોન એઝ ધ. ઇટિંગ કરતું હોય બચ્ચું નોન ન્યુટ્રેટિવ સબસ્ટન્સ. નોન ન્યુટ્રેટિવ એટલે કેવું? જે ન્યુટ્રિશનમાં જેમાંથી ન્યુટ્રિશન કશું મળતું જ ના હોય. ટિક્સ કહી શકાય, એન્યુરેસિસ કહી શકાય, પીકા કહી શકાય કે નન ઓફ ધ અબો. તો તમારો સાચો આન્સર સિલેક્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. કયો આવશે? પીકા આવશે. કયો આવશે? પીકા. એટલે કે કોઈ પણ બચ્ચું જો આ રીતના નોન ન્યુટ્રિયન્ટ સબસ્ટન્સ ખાતું હોય એને આપણે શું કહીશું? પીકા. તમે પણ અત્યાર સુધી ખાતા જ હશો ને? ચોક લઈ લો, પેન લઈ લો, એ બધું ખાતા હશે તો ખાતા નહીં વિદ્યાર્થી મિત્રો. એ ખાઈએ તો આપણે શું કહેવાય? બિહેવિયર ડિસઓર્ડરમાં પીકા તરીકે ઓળખવામાં આવે છે. નોન ન્યુટ્રિયન્ટ સબસ્ટન્સ છે. વિલ્મ્સ ટ્યુમર સીન ઇન ધ. વિલ્મ્સ ટ્યુમર કઈ જગ્યાએ જોવા મળે છે? બ્રેનની અંદર, હાર્ટની અંદર, લંગ્સની અંદર કે કિડનીની અંદર? તો યાદ રાખજો કઈ જગ્યાએ જોવા મળે છે? કિડનીની અંદર. કઈ જગ્યાએ? કિડનીની અંદર વિદ્યાર્થી મિત્રો. કેન્યુલા સાઇઝ યુઝડ ઇનટુ ધ નિયોનેટ. નિયોનેટની અંદર જે કેન્યુલાની સાઇઝ યુઝ કરવાની હોય એ કઈ હોય છે? 24 નંબરની, 22 નંબરની, 20 નંબરની અને 18 નંબરની. જો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કઈ હશે? 24 નંબરની. કેવી હશે? 24 નંબરની. અને કયા કલરની હશે વિદ્યાર્થી મિત્રો? કલર ખબર છે? કલર કોડિંગ સિસ્ટમ. કલર કોડિંગ ના હોય તો બી યાદ રાખજો, યલો કલરની હશે. કઈ હશે? યલો કલરની. નેક્સ્ટ ચલો, હવે બર્થ વેઇટનો દાખલો આવી ગયો. બર્થ વેઇટ ઓફ ધ ન્યૂબોર્ન બેબીનું કેટલું છે? જન્મ સમયે 3 કિલોગ્રામ છે. વોટ ઇઝ ધ એક્સપેક્ટેડ વેઇટ ઓફ ધ બેબી એટ ધ એજ ઓફ ધ 1 યર? એટલે કે 1 યર કેટલું થશે? સિમ્પલ વસ્તુ છે. 5 થી 6 મહિનામાં બેબીનું વેઇટ ડબલ થશે અને વિદ્યાર્થી મિત્રો 1 વર્ષે કેટલું થશે? 3 ગણું થશે. કેટલું થશે? 1 વર્ષે 3 ગણું. જન્મ સમયે જોવામાં કેટલું આપ્યું છે? 3 કિલોગ્રામ. તો 1 યર એટલે કે 1 વર્ષે બાળકનું વજન કેટલું થવું જોઈએ? 3 ગણું. તો 3 ગુણ્યા 3 એટલે કેટલું આવશે? 9 કેજી આવશે. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 9 કેજી ઇઝ ધ કરેક્ટ આન્સર. 12 કેજી નહીં આવે, 15 પણ નહીં આવે, તો સીધો આન્સર તમને મળી ગયો. નેક્સ્ટ, ફેલિયર ટુ ફોરામેન ઓવેલ ટુ ક્લોઝ વિલ લીડ ટુ. જો ફોરામેન ઓવેલ જો ક્લોઝ નહીં થશે તો એ કઈ કન્ડિશન જન્મે છે? આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ અથવા તો ટ્રાન્સપોઝિશન ઓફ ધ ગ્રેટર આર્ટરીઝ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો કયો હશે? પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. કયો હશે વિદ્યાર્થી મિત્રો? પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, the most important cause of the diarrhea in the infant and children. ઇન્ફન્ટ અને ચિલ્ડ્રનની અંદર મોસ્ટ કોમન કોણ આવશે? ઇકોલાઈ, રોટાવાયરસ, સાલ્મેનોલા કે વાઇબ્રિયો કોલેરા? તો તમારો આન્સર તમને ખબર હોવી જોઈએ. કોણ આવશે? રોટાવાયરસ. કયો આવશે? વિચ વાયરસ કેન કોઝ ધ ડાયરિયા ઇન ચાઇલ્ડ? તો રોટાવાયરસ. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ સાઇટ ઇઝ ધ પ્રિફર્ડ સાઇટ ફોર ધ ઇન્જેક્શન ઇનટુ ધ ઇન્ફન્ટ? ઇન્ફન્ટ માટેની પ્રિફર્ડ સાઇટ જણાવો. અંડર ધ 122 નથી વિદ્યાર્થી મિત્રો, અંડર ધ 12 મંથ છે. થોડું કરેક્શન કરી રાખજો. કેટલું હશે? 12 મંથ. ફોર ધ કરેક્શન આ કરેક્શન કરી રાખજો. હું ચેક દઉં છું. એક મિનિટ. ઓકે, અંડર ધ 12 મંથ ઓફ ધ એજ એટલે કે 12 મહિનાની એજની અંદર. ટ્રાઇસેપ તો આવે નહીં. ડેલ્ટોઇડ, બાયસેપ કે વાસ્ટસ લેટરાલિસિસ? યાદ રાખજો કયા મસલ ઇન્ફન્ટની અંદર? વાસ્ટસ લેટરાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? વાસ્ટસ લેટરાલિસિસ. નેક્સ્ટ, મિડ ડે મીલ પ્રોગ્રામ ઇઝ નોન એઝ ધ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ, બેટી બચાવો બેટી પઢાઓ, આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ કે સર્વ શિક્ષા અભિયાન? તો સાચો આન્સર કયો આવશે? ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ પ્રોગ્રામ આવશે વિદ્યાર્થી મિત્રો. કયો આવશે પ્રોગ્રામ? ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ પ્રોગ્રામ આવશે. નેક્સ્ટ, પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન? પાયલોરિક સ્ટેનોસિસ, હર્નિયા, ઇમ્પરફોરેટેડ એનએસ કે એપેન્ડિસાઇટિસ? તો સાચો આન્સર તમને ખબર પડી ગઈ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એકની અંદર જ જોવા મળે છે. એની અંદર પાયલોરિક સ્ટેનોસિસ ની અંદર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. એટ ધ એજ ડઝ ધ ચાઇલ્ડ નોર્મલી ડેવલપ ઓફ ધ સોશિયલ સ્માઇલ? સોશિયલ સ્માઇલ જે ડેવલપ થતી હોય છે કેટલી એજની અંદર થાય છે? તો યાદ રાખજો 12 વીક, આમાં વીક આપ્યું છે. 4 વીક, 16 વીક, 8 વીક. તો યાદ રાખજો સોશિયલ સ્માઇલ બચ્ચું ક્યારે આપશે? 8 વીકે. ક્યારે આપશે વિદ્યાર્થી મિત્રો? 8 વીકે. નેક્સ્ટ, વેટર ટિપ્સ અથવા તો પોલીસમેન ટિપ્સ હેન્ડ કન્ડિશન ઇઝ ધ સેમ ઇન ધ ઇરપ્સ પાલ્સી, ક્લમ્કે પાલ્સી, મીડિયન નર્વ ઇન્જરી અથવા તો પેરિટોનિયલ નર્વ? તો કયો આવશે સાચો આન્સર? પોલીસમેન અથવા તો જે વેટર ટિપ્સ હેન્ડ જોવા મળે છે ઇરપ્સ પાલ્સીની અંદર જોવા મળે છે. શેની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ઇરપ્સ પાલ્સીની અંદર. નેક્સ્ટ, ટિપિકલ ટાઈપ ઓફ ધ પ્લે ઇનટુ ધ ટોડલર? ટોડલરની અંદર એક ટિપિકલ ટાઈપ્સનો પ્લે જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? પેરેલલ પ્લે, કોઓપરેટિવ પ્લે, એસોસિએટિવ પ્લેયર અથવા તો ઓન લુકર પ્લે? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? કયો આવશે? પેરેલલ પ્લે આવશે. કયો આવશે? અહીંયા એલ છે એટલે કયો પ્લે આવશે? પેરેલલ પ્લે આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પેરેલલ પ્લે આવશે. નેક્સ્ટ,
ગ્રોથ ચાર્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ધસ બી નથી, અહીંયા સી છે. તો કે ગ્રોથ ચાર્ટનું આપણે બીજું નામ તરીકે શું ઓળખવામાં આવે છે? ન્યૂ બેલાર્ડ સ્કેલ તો નહીં જ આવે, કેમ કે ગેસ્ટેશનલ એસેસમેન્ટ આવશે. રોડ ટુ હેલ્થ ચાર્ટ, યસ. તો કે ગ્રોથ ચાર્ટનું આપણે બીજું નામ શું આવે છે? રોડ ટુ હેલ્થ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અપગાર સ્કોર એ ચાર્ટ રિલેટેડ કશું છે નહીં. જીસીએસ હતો કે ન્યુરોલોજીકલ એસેસમેન્ટ માટે યુઝ થશે. સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? રોડ ટુ હેલ્થ ચાર્ટ. તો આઈ હોપ તમને એમસીક્યુ બધા આવડી ગયા હશે. હવે આપણે વન બાય વન આપણે શું શીખીશું? આપણે ટ્રુ એન્ડ ફોલ્સ, સાચા અને ખોટા, ફટાફટ આપણે ચાલુ કરીશું. સાચા ખોટા ફટાફટ આવડવા જોઈએ. ચલો, લાર્જ હેડ એટલે કે મોટું હેડ માથું થઈ જશે, એને આપણે શું કહેવામાં આવે છે? મેક્રોસેફેલી. મેક્રો કહેવાય કે માઇક્રો કહેવાશે? તમને ખબર હોવી જોઈએ. ફરીથી કહું છું, લાર્જ હેડ ઇઝ ધ ઓલ્સો નોન એઝ ધ મેક્રોસેફેલી. યસ, સાચી વસ્તુ છે. મેક્રો જ કહેવાય. જો નાનું હશે તો એને શું કહીશું? માઇક્રો કહીશું. નેક્સ્ટ, ફર્સ્ટ બુસ્ટર ડોઝ ઓફ ધ ડીપીટી ઇઝ ધ ગિવન એટ ધ 3 year ઓફ ધ એજ. 3 year એજમાં આપવાનું હોય છે? ના વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ક્યારે આપવાનું હોય છે? 16 થી 24 મહિને આપવાનું હોય છે. કેટલું? 16 થી 24, એટલે ખોટો જવાબ. ધ ગ્રીન સ્ટ્રીક ફ્રેક્ચર છે, આ ફીચર્સ નથી વિદ્યાર્થી મિત્રો. ગ્રીન સ્ટ્રીક ફ્રેક્ચર્સ આર ધ કોમનલી occurs into the young children. યંગ ચિલ્ડ્રનમાં ગ્રીન સ્ટ્રીક ફ્રેક્ચર જોવા મળે છે. સાચી વસ્તુ છે. meningeal is the less severe than the meningomyelocele. એકદમ સાચી વસ્તુ. કેમ? કેમ કે meningeomyelocele ની અંદર શું હશે? એટલું યાદ રાખજો, meningeomyelocele ની અંદર જે સ્પાઇનલ કોડ હશે એ પણ ઇન્ક્લુડ થશે, જ્યારે meningeal ની અંદર એ ઇન્ક્લુડ નહીં થાય. Diphtheria is the commonly seen during the first 6 months of the age. શરૂઆતના 6 મહિનામાં ડિફ્થેરિયા જોવા મળી શકે છે. યસ, આ પણ એકદમ કેવું છે? સાચી વસ્તુ છે. BCG vaccine is the given on the right arm of the baby. યાદ રાખજો, BCG ક્યારે રાઈટ આર્મ ના હોય વિદ્યાર્થી મિત્રો, કયા આર્મમાં હશે? લેફ્ટ આર્મમાં હશે. નેક્સ્ટ, હિમોફિલિયા ઇઝ ધ મોર કોમન ઇન્ટુ ધ મેલ ઇન્ટુ ધ ચિલ્ડ્રન. યાદ રાખજો, હિમોફિલિયા કે શું મેલમાં વધારે જોવા મળે છે કમ્પેર ટુ ફિમેલ? યસ, સાચી વસ્તુ છે. In epispadiasis, child can the pass urine without the any difficulty in abdomen. How is possible? Epispadiasis નું બાળક હોય અને યુરિન પાસ આઉટ કરવામાં તકલીફ પડે કે ના પડે? ઓબ્વિયસલી પડવાની જ છે. તો કે એની epispadiasis child can pass urine without the any difficulty. તો શું આવશે? ઇટ્સ અ રોંગ આન્સર. ખોટી વસ્તુ છે, ડિફિકલ્ટી થશે. બેબી should be started breastfeeding after the 48. સાચી વસ્તુ છે? ના, 48 hours પછી નહીં, વિધિન ધ 24 hours ની અંદર જ આપણે as soon as possible આપણે શું કરીશું? બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરી દઈશું. ઇન કેસ ઓફ ધ સિઝેરિયન સેક્શન, જો સિઝેરિયન સેક્શન પૂછે તો 4 કલાક કરી શકાય, બાકી તો શું કરશે? બ્રેસ્ટ ફીડિંગ એઝ અર્લિયર પોસિબલ વિધિન ધ 24 hours. ચલો નેક્સ્ટ, ORS once prepared should be used into the 24 hours. જો તમે એકવાર ORS બનાવી દીધો તો કમ્પલસરી એને 24 કલાકની અંદર આપણે યુઝ કરી શકીશું. સાચી વસ્તુ છે, સાચું કરી દીધું છે મેં. Omicron virus is the responsible for the meningitis. ખોટી વસ્તુ. ઓટાઇટિસ મીડિયા એક પર ઇયરની રિલેટેડ કઈ પ્રોબ્લેમ થઈ શકે, બાકી ઓમિક્રોન વાયરસ એ મેનિન્જાઇટિસ થવા માટે રિસ્પોન્સિબલ નથી વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ, રાઈસ વોટર સ્ટૂલ. જે પણ રાઈસ વોટર સ્ટૂલ હશે એ સજેસ્ટિવ ફોર ધ ડિસેન્ટ્રી. ડિસેન્ટ્રી હોઈ શકે છે? નહીં હોઈ શકે. શું આવશે? ડિસેન્ટ્રી ના હોય. નેક્સ્ટ, immediately health assessment of the newborn child is the born of the Apgar score. immediately આપણે શું ચેક કરીશું? Apgar score ચેક કરીશું. શું ચેક કરીશું? Apgar score. Infants eye and genitalia should not be covered while giving the phototherapy. એકદમ ખોટી વસ્તુ છે, યાદ રાખજો. ફોટોથેરાપી દરમિયાન આઈ અને જેનેટેલિયા આપણે કવર કરીશું. નેક્સ્ટ, મિડ ડે મીલ પ્રોગ્રામ ઇઝ ઓલ્સો નોન એઝ ધ સ્કૂલ લંચ પ્રોગ્રામ. સાચી વસ્તુ છે, સ્કૂલ લંચ જ કરાવી રહી છે એ જાતનું. નેક્સ્ટ, બલ્જિંગ ફ્રન્ટનલ સજેસ્ટ ડિહાઇડ્રેશન. યાદ રાખજો, બલ્જિંગ ફ્રન્ટનલ તો હંમેશા યાદ રાખજો સજેસ્ટ ધ હાઇડ્રોસિફિલિસ. ડિહાઇડ્રેશન નથી શીખવાડતો. તો આન્સર કેવો આવશે? ખોટો. ક્લિયર? બલ્જિંગ ફ્રન્ટનલ હશે તો શું આવશે? એને હાઇડ્રોસિફિલિસ. ક્લિયર? નેક્સ્ટ, લંબર પંચર ઇઝ ધ પ્રોસિજર યુઝ ટુ ધ ડાયગ્નોસિસ ધ મેનિન્જાઇટિસ. સાચી વસ્તુ છે. જે પણ બ્રેઇન કે સ્પાઇનલ કોડને લગતી કોઈ પણ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે એક જ વસ્તુ કરીએ, લંબર પંચર. આઈક્યુ બિલો 20 થી જો ઓછો આઈક્યુ હોય તો એને આપણે પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સાચી વસ્તુ છે. શું આવશે? પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન. રેબિસ ઇઝ ધ ફેટલ વાયરલ ઇન્ફેક્શન ઓફ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. એકદમ સાચી વસ્તુ છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની જ એ વસ્તુ છે રેબિસ, જે શું કરે છે? ફેટલ એટલે કે નુકસાન કરે છે. નેક્સ્ટ, વન્સ આંગણવાડી કવર્સ ધ 5000 પોપ્યુલેશન. 5000 ના હોય વિદ્યાર્થી મિત્રો, ઓનલી 1000 હશે, એટલે કે આ કેવું આવશે? ખોટું. Poliomyelitis is the diagnosed by the stool examination. Poliomyelitis હંમેશા stool examination થી જ આપણે એને ડાયગ્નોસ કરીશું. The green streak fracture are the commonly occurs in the children. ફરીથી આ ક્વેશ્ચન આવી ગયો, એ સાચો છે. ચલો નેક્સ્ટ,
rickets ફરીથી rickets આવ્યો જો ત્રીજી વખત rickets આવ્યો છે વિદ્યાર્થી મિત્રો occur due to the children due to the deficiency of the vitamin A તો વિટામિન એ ની ડેફિશિયન્સી થી થતા ના એટલે કે આ કયો હશે ખોટો હશે વિટામિન સી ની ડેફિશિયન્સી થી થાય છે ડી થી થશે તો આ શું હશે ખોટો નેક્સ્ટ uncontrolled proliferation of the immature WBC known as the leukemia એકદમ સાચી વસ્તુ છે લ્યુકોસાઇટ એટલે કે પ્રોલિફરેશન થશે કોનું WBC નું તો એને આપણે લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે મેરાસ્મસ ઇઝ ઓલ્સો નોન એઝ ધ એડિમેટસ માલન્યુટ્રિશન મેરાસ્મસ નું બીજું નામ જણાવો શું હશે એડિમેટસ માલન્યુટ્રિશન ખોટી વસ્તુ છે એડિમેટસ માલન્યુટ્રિશન કોનું બીજું નામ છે ક્વેશ્ચનનું નામ છે કોનું નામ છે ક્વેશ્ચનનું તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના ખરા ખોટા એમસીક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ બહુ મજા આવી કે નહીં તમે પહેલા એ તો કહી દો જો બહુ મજા આવી તો પ્લીઝ મારા લેક્ચર કે વિડીયોને તમે લાઈક જરૂરથી કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો ચલો હવે આપણે આગળ વધીશું ને આગળ આપણે લાસ્ટ જે હશે એ શું આવશે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો ચલો મિઝલ વેક્સિન ઇઝ ધ એડમિનિસ્ટ્રેટેડ બાય ધ વિચ રૂટ મિઝલ વેક્સિન હંમેશા કયા રૂટથી હશે સબક્યુટેનિયસ બીસીજી નથી વિદ્યાર્થી મિત્રો સબક્યુટેનિયસ એટલે કે સોરી મિઝલ છે બીસીજી હોય તો તમે ઇન્ટ્રાડરમાં હોઈ શકે ચલો વિનિંગ ડાયટ શુડ બી સ્ટાર્ટેડ વિથ ધ વિચ ટાઈપ ઓફ ધ ફ્રૂટ વિનિંગ ડાયટ આપણે એટલે કે 6 મહિના પછી આપણે જે સ્ટાર્ટ કરીએ એ તો કયો હશે શરૂઆતમાં હંમેશા વેજીટેબલ એન્ડ ફ્રૂટ થી ચાલુ કરીશું શેનાથી ચાલુ કરીશું વેજીટેબલ એન્ડ ધ ફ્રૂટ ને એને આપણે મસળીને આપીશું નેક્સ્ટ ઇલેક્ટ્રોનિક જે ટોયસ છે શુડ બી અવોઇડેડ ફોર ધ ચિલ્ડ્રન જે ઇલેક્ટ્રોનિક ટોયસ છે હંમેશા આપણે નહીં આપવા જોઈએ કયા બાળકોને નહીં આપવાના 2 વર્ષથી નીચેના જેટલા પણ બાળકો છે એમને આપણે ક્યારે પણ ઇલેક્ટ્રોનિક ટોયસ નહીં આપવાના ચલો નેક્સ્ટ ઇન્ફેક્શન ઓફ ધ મિડલ ઇયર ઇઝ ધ નોન એઝ ધ મિડલ ઇયરના ઇન્ફેક્શનને આપણે શું કહેવામાં આવે છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઓટાઇટિસ મીડિયા તરીકે શું આવશે ઓટાઇટિસ મીડિયા ચાઇલ્ડ ઇઝ એબલ ટુ ક્રાઉલ એટ ધ એજ ઓફ ધ વિચ મંથ ક્રાઉલિંગ કરવાનું બચ્ચું સ્ટાર્ટ ક્યારે કરે છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 7 થી લઈને કેટલા હશે 10 મહિનાની અંદર લેટરલ કર્વેચર ઓફ ધ સ્પાઇન ઇઝ ધ કોલ્ડ લેટરલ કર્વેચર ઓફ ધ સ્પાઇન ને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કયો હશે સ્કોલિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે આઈસીડીએસ આ તો નામ આવડવું જ જોઈએ આઈસીડીએસ એટલે શું ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે કોમનલી વેક્સિન આર ધ પ્રિઝર્વ એટ ધ વિચ ટેમ્પરેચર હમણાં જ આવી ગયું એમસીક્યુ ફરીથી કહી દઈએ આપણે કેટલું હશે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ આ ક્વેશ્ચન કદાચ આવી શકે છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેરાલિસિસ occurs into the one limb જો પેરાલિસિસ એક જ જગ્યાએ લિમ્બ પર જોવા મળે તો એને શું કહીશું તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો મોનોપ્લેઝિયા આવશે કયો આવશે વિદ્યાર્થી મિત્રો મોનોપ્લેઝિયા ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 10મી ખાલી જગ્યા તમારી સ્ક્રીનના સામે ઇન્ફ્લામેશન ઓફ ધ પેન્ક્રિયાસ ઇઝ ધ નોન એઝ જે પેન્ક્રિયાસનો ઇન્ફ્લામેશન થવાની જે કન્ડિશન હશે એને શું કહીશું પેન્ક્રિયાટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે શું આવશે પેન્ક્રિયાટાઇટિસ નોર્મલ એચબી લેવલ ઇન્ટુ ધ એડલ્ટ ફિમેલ જે એચબી લેવલ હોવું જોઈએ એડલ્ટ ફિમેલની અંદર એ કેટલું હોવું જોઈએ તો યાદ રાખજો કેટલું હશે 12 થી 16 mg પર dl હોવું જોઈએ કોનું એચબી લેવલ ઇન્ટુ ધ એડલ્ટ ફિમેલની અંદર ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રોન્કાઈ ઇઝ ધ નોન એઝ ધ બ્રોન્કાઈનું ઇન્ફ્લામેશન થઈ જાય અને શું કહીશું વિદ્યાર્થી મિત્રો બ્રોન્કાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે શું હશે બ્રોન્કાઇટિસ નેક્સ્ટ જીરિયાડિયાસિસ ઇઝ ધ ઇન્ફેક્શન ઓફ ધ વિચ ઓર્ગન જે જીરિયાડિયાસિસ છે શેનું ઇન્ફેક્શન છે કયા ઓર્ગનનું તો યાદ રાખજો ઇન્ટેસ્ટાઇનનું શેનું હશે ઇન્ટેસ્ટાઇનનું હશે નેક્સ્ટ કલેક્શન ઓફ ધ CSF ઇન્ટુ ધ વેન્ટ્રિકલ ઓફ ધ બ્રેન ઇઝ ધ કોલ્ડ જે પણ CSF નું કલેક્શન થશે બ્રેનની અંદર એને શું કહીશું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયું હશે હાઇડ્રોસિફેલસ તરીકે ઓળખવામાં આવે છે શું હશે હાઇડ્રોસિફેલસ કોપ્લેક્સ સ્પોટ ઇઝ ધ સાઇન ઓફ ધ વિચ ડિસીઝ જે કોપ્લેક્સ સ્પોટ છે એ શેનો ડિસીઝનો સાઇન બતાવે છે આ ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયો કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિઝલ્સમાં યાદ રાખજો કોપ્લેક્સ સ્પોટ જોવા મળે છે નેક્સ્ટ આ ક્વેશ્ચન લાગે તમને ઈઝી પણ ઘણા બધાને નથી ખબર હોતી ચિલ્ડ્રન ડે ઇઝ ધ સેલિબ્રેટેડ ઓન ધ ઇન્ડિયા ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે તો ક્યારે હશે 14th નવેમ્બરે કોમનલી ફર્સ્ટ અફેરિયર ક્યારે થાય છે બાળકની અંદર શરૂઆતનો દાંત તો ક્યારે હશે 5 થી 7 મહિનાની અંદર ક્યારે હશે 5 થી 7 મહિનાની અંદર હેડ સર્કમ્ફરન્સ અને ચેસ્ટ સર્કમ્ફરન્સ આર ઇક્વલ ક્યારે કેટલા મહિનાને પૂછ્યું છે 1 વર્ષની અંદર કેટલા મહિના હોય છે એ ધ્યાન રાખજો તો એ પ્રમાણે શું હશે હેડ સર્કમ્ફરન્સ અને ચેસ્ટ સર્કમ્ફરન્સ આર શું હશે ઇક્વલ એટલે કે ઇક્વલ કેટલા ટાઈમની અંદર થઈ જશે પણ આમાં શું આપ્યું છે મંથ આપેલા છે તો મંથનો આન્સર તમારો સાચો શું આવશે વિદ્યાર્થી મિત્રો ઇક્વલ એટ ધ 12 મંથ આવશે આમાં 18 મહિના લખ્યું છે જસ્ટ ચેક આઉટ કરી દેજો બાય મિસ્ટેક કેટલા મહિના આવશે અહીંયા 12 મહિના કેટલા વિદ્યાર્થી મિત્રો 12 મહિના એટલે કે 1 વર્ષ
નેક્સ્ટ ટીડીનેસ ઇઝ ધ કોઝડ બાય ધ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ ધ કેલ્શિયમ. જોયો ખાલી જગ્યામાં પણ આ ક્વેશ્ચન પૂછાય ગયો, તો ટીડીનેસ તો બહુ પૂછાય છે. આઈએમએનસીઆઈ નું ફૂલ ફોર્મ જણાવો, તો આઈએમએનએસ નો ફૂલ ફોર્મ શું આવશે? આઈએમએનસીઆઈ સોરી, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ધ નિયોનેટલ ચાઇલ્ડહુડ શું આવશે? ઇલનેસ. શું આવશે? ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ધ નિયોનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ તરીકે ઓળખવામાં આવે છે ને આઈએમએનસીઆઈ. શું આવશે? આઈએમએનસીઆઈ. નેક્સ્ટ ડાઉન સિન્ડ્રોમ ઇઝ ધ કોઝડ ડ્યુ ટુ ધ ટ્રાઇઝોમી ઓફ ધ કયા નંબરની ક્રોમોસોમની ટ્રાઇઝોમી જોવા મળે છે? તો યાદ રાખજો 21 નંબરની. કઈ વિદ્યાર્થી મિત્રો? 21 નંબરની. ચલો આગળ. ઇન અંડર 5 ક્લિનિક, જે અંડર 5 ક્લિનિકનો જે સિમ્બોલ હોય છે એમાં જે વચ્ચેનું સેન્ટ્રલ ટ્રાયેંગ્યુલર હોય છે, જે રેડ કલરનું લાલ કલરનું હોય છે, એ શું ઇન્ડિકેટ કરે છે વિદ્યાર્થી મિત્રો? ફેમિલી પ્લાનિંગ. બહુ પૂછાઈ ગયો ક્વેશ્ચન પર. નેક્સ્ટ કયો શોક અકર્સ એઝ ધ રિઝલ્ટ ઓફ ધ એલર્જીક રિએક્શન? એલર્જીક રિએક્શન થી થતા શોકનું નામ જણાવો, તો કયું આવશે નામ? શું વિદ્યાર્થી મિત્રો? એનાફાઇલેટિક. કયું આવશે? એનાફાઇલેટિક. બીસીજી વેક્સિન ઇઝ ધ ડન ટુ પ્રિવેન્ટ ધ વિચ ડિસીઝ? તો કે બીસીજી વેક્સિન થી શું પ્રિવેન્ટ કરવા કામ આવે છે? તો કયો આવશે? ટીબી. વિચ ડિઝીઝ ઇઝ ધ કોલ્ડ લાઇક ધ જોઇન્ટ્સ એન્ડ ધ બાઇટ ધ હાર્ટ? જોઇન્ટ્સ ને લાઇક કરશે અને હાર્ટ ને બાઇટ કરશે, તો કયો આવશે? રૂમેટોઇડ ફીવર. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? રૂમેટોઇડ ફીવર તરીકે. ધ ફૂલ ફોર્મ ઓફ ધ યુનિસેફ. યુનિસેફ નું ફૂલ ફોર્મ જણાવો કે વોટ યુ મીન બાય ધ યુનિસેફ? તો યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ આવશે. કયું આવશે? યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ આવશે. ટોયલેટ ટ્રેનિંગ નીડ ટુ બી ઇનિશિએટ એટ ધ વિચ એજ? ટોયલેટ ટ્રેનિંગ આપણે કઈ એજની અંદર શરૂ કરીશું? તો કઈ એજની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો? 2 થી 3 વર્ષની એજની અંદર. કેટલા વર્ષની અંદર? 2 થી 3 વર્ષની અંદર આપણે ટોયલેટ ટ્રેનિંગ શુડ બી સ્ટાર્ટેડ. નેક્સ્ટ યુનિવર્સલ ચિલ્ડ્રન ડે હમણાં જ કહ્યું પ્રમાણે ક્યારે આવશે? 14 નવેમ્બરે આપણે કરવામાં આવે છે. આઈસીડીએસ નું ફૂલ ફોર્મ કેટલી વખત કહી ચૂક્યો છું હું? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ અથવા તો સ્કીમ. ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ ધ ડિપ્થેરિયા ઇઝ કયો આવશે? કોરિનોબેક્ટેરિયમ ડિપ્થેરિયા. આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. ડિપ્થેરિયા માટેનો કોઝેટિવ ઓર્ગેનિઝમ. ઓઆરએસ સોલ્યુશન શુડ બી યુઝડ વિધિન ધ કેટલા કલાકની અંદર આપણે યુઝ કરીશું? તો યાદ રાખજો 24 અવર્સની અંદર. કેટલું હશે? 24 અવર્સની અંદર. આઈ હોપ ખાલી જગ્યા પણ કમ્પ્લીટ આવડી ગઈ, ખરા ખોટા પણ કમ્પ્લીટ આવડી ગયા, એમસીક્યુ પણ ખરા આવડી ગયા. હવે એક જોડકા પૂછાઈ ગયા હતા એક ટિપ્પણની અંદર, તો એક જોડકા વિશે હું તમને ચર્ચા કરી દઉં. હું તમને આન્સર સામે સાચા જ આપું છું. પાયોરિયાનો મિનિંગ શું થશે? પસ ઇન યુરિન. યુરોલિથિયાસિસ નો મિનિંગ શું થશે? સ્ટોન ઇન ધ યુરિનરી ટ્રેક, એટલે કે યુરિનરી ટ્રેકની અંદર શું જોવા મળશે? સ્ટોન જોવા મળશે. હેમેચ્યુરિયા એટલે કે બ્લડ ઇનટુ ધ યુરિન. પ્રોટીન્યુરિયા એટલે નામ પરથી જ ખબર પડશે, પ્રોટીન ઇન ધ યુરિન. અને લાસ્ટમાં ડાયસુરિયા એટલે કયું આવશે? પેઇનફુલ યુરિનેશન. તો આ એક વખત જોડકા પૂછાઈ ગયા. તો આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે પાયોરિયાનો મિનિંગ જણાવો, યુરોલિથિયાસિસ એટલે શું, હિમેચ્યુરિયા, પ્રોટીન્યુરિયા અને ડાયસુરિયાનો મિનિંગ તમે જણાવો. તો આઈ હોપ આજના લેક્ચરમાં તમને ખબર પડી હશે. અને પીડિયાટ્રિકનું જ્યારે એક્ઝામ હોય, પેપર હોય, આઈ થિંક 1 તારીખે હશે, તો તમે પ્લીઝ એકવાર આ વિડીયો એકવાર જોજો, જેથી તમને છેલ્લા 5 વર્ષમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા, જે ખાલી જગ્યા ખરેખર એટલીસ્ટ તમને આવડે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે પ્રોસિજરને રિલેટેડ જો તમારે લેક્ચર જોતો હોય અથવા તો જે પ્રેક્ટિકલ એક્ઝામ આવી રહી છે એના રિલેટેડ જે આર્ટિકલના જો વિડીયો જોતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, તો હું એ વિડીયો જરૂરથી ચલાવીશ. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ આપણે બીજા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. બાય બાય. ટેક કેર.